ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતન્ય સ્ટુડિયોમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટીક આપ સૌ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેકન્ડ યર દ્વિતીય વર્ષના પેપર એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ 2ની વાત કરીશું. કયા પેપરની? એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ 2, જેનો સબ્જેક્ટ કોડ છે BCACFN 208. શું છે તેનો સબ્જેક્ટ કોડ? BCFACN 208. હવે આ જે પેપર છે તેની અંદર આપણે બ્લોક 3 એની અંદર ચેપ્ટર નંબર 10 મૂડી પડતર કોસ્ટ ઓફ કેપિટલ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક આગળના લેક્ચરમાં મૂડી પડતરના અર્થ, પ્રસ્તાવના અને તેના વિવિધ ખ્યાલો, ત્યારબાદ તેના મહત્ત્વની ચર્ચા કરી હતી. તો આજે મૂડી પડતરના જે પણ વિવિધ નાણાકીય સ્ત્રોતો છે તેની પર શું પડતર આવે છે, મૂડી પડતર આવે છે, તેની આપણે ચર્ચા કરીશું. તો આપણે લાસ્ટમાં શું જોયું હતું તે એકવાર ફરીથી રિવિઝન કરીએ. તો આપણે લાસ્ટ ટાઈમ જે પ્રસ્તાવના જોઈ હતી, મૂડી પડતરનો અર્થ જોયો હતો, મૂડી પડતરનું મહત્ત્વ જોયું હતું અને મૂડી પડતરના વિવિધ ખ્યાલોની ચર્ચા કરી હતી. તો આજે આપણે આ નાણાંના વિવિધ સ્ત્રોતો માટેની ચોક્કસ મૂડી પડતર વિશે જાણીશું. તો સૌપ્રથમ આપણે તેની પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ કે જો આપણે લાસ્ટ ટાઈમ જે જોયું હતું કે ધંધાની જે પણ કુલ મૂડી છે તેમાં ઓછીની મૂડી અને માલિકીની મૂડીનો સમાવેશ થાય છે. આ જે ધંધાની માલિકીની મૂડી અને જે કુલ મૂડી હોય છે તેમાં માલિકીની મૂડીમાં કોનો? તો ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી અને પુનઃરોકાણનો સમાવેશ થાય છે. જ્યારે ઓછીની મૂડી છે તેની અંદર પ્રેફરન્સ શેર મૂડી, નાણાકીય સાધનો પાસેથી લીધેલી લોન, જાહેર થાપણો, તો આ બધાનો સમાવેશ થાય છે. શેમાં? તો ઓછીની મૂડીમાં. અને માલિકીની મૂડીમાં તો ઇક્વિટી શેર મૂડી અને નફાના પુનઃરોકાણનો સમાવેશ જોવા મળે છે. તો આ થઈ જે ધંધાની કુલ મૂડી, તે આપણે ચર્ચા કરી હતી. હવે ધંધાકીય એકમનું જે મૂડી માળખું ઘડતા તમામ સાધનો દ્વારા મેળવેલી મૂડી પડતર, ધંધાકીય જે પણ એકમનું મૂડી માળખું કરતા તમામ સાધનો દ્વારા મેળવેલી મૂડી પડતર ધ્યાનમાં લેવામાં આવે છે. હવે જુદા જુદાની જે પ્રકારની મૂડી મેળવતા, એટલે કે ઇક્વિટી શેર મૂડી મેળવવામાં આવે કે પ્રેફરન્સ શેર મૂડી મેળવવામાં, કે કંપનીને જ્યારે મૂડીની જરૂરિયાત ઊભી થાય અને આ જરૂરિયાતને કારણે તે જાહેર પ્રજા પાસેથી ડિબેન્ચર મંગાવે કે પ્રેફરન્સ શેર મૂડી મંગાવે કે ઇક્વિટી શેર મૂડી મંગાવે, તો જુદા જુદા પ્રકારની જે મૂડી મેળવતા તેની પર કેટલો બોજ પડે છે. એટલે જ્યારે પણ મૂડી મંગાવવામાં આવે તો જાહેર પ્રજાને પણ કંઈક આપવું પડે. તો ત્યારે જાહેર પ્રજાને કે જનતાને કંઈ પણ આપવામાં આવે છે ડિબેન્ચર વ્યાજ સ્વરૂપે કે ડિવિડન્ડ સ્વરૂપે, ત્યારે તેના પર કેટલો બોજ પડે છે તેને શું કહેવામાં આવશે? મૂડી પડતર. તો આ થયું મૂડી પડતર. હવે તેનો અર્થ જોઈએ, એ પણ આને સંલગ્ન જ છે કે વિવિધ પ્રકારની મૂડી મેળવતા ધંધાકીય એકમ પર, વિવિધ પ્રકારની મૂડી મેળવતા ધંધાકીય એકમ પર પડતા બોજાને મૂડી પડતર કહે છે. તો આ થયું તેને મૂડી પડતરનો અર્થ થયો. હવે આ જે વિવિધ ખ્યાલો છે, જે આપણે જોયું હતું નાણાકીય સ્ત્રોતોના વિવિધ, એની અંદર કોના સમાવેશ થાય છે? ડિબેન્ચર, ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, અને અનામત કે પુનઃરોકાણ, પછી ભારિત સરેરાશ મૂડી, તો આપણે લાસ્ટ લેક્ચરમાં ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર મૂડીની પડતર કેવી રીતે કાઢવી તેની વિશે ચર્ચા કરી હતી. હવે આજના લેક્ચરમાં આપણે ઇક્વિટી શેર મૂડીની પડતર કેવી રીતે શોધવામાં આવે છે તેની ચર્ચા કરીશું. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ ઇક્વિટી શેર મૂડીની પડતર.
હવે ઇક્વિટી શેર પર જે ડિવિડન્ડનો દર છે નિશ્ચિત હોતો નથી. શેમાં નિશ્ચિત હોય છે? તો પ્રેફરન્સ શેર મૂડી અને ડિબેન્ચર ઉપર શું હોય છે? ડિબેન્ચર છે તો એના પર વ્યાજ નિશ્ચિત દરે ચૂકવવું પડે, અને પ્રેફરન્સ શેર છે તો તેના પર પણ શું ડિવિડન્ડ નિશ્ચિત દરે ચૂકવવામાં આવતું હોય છે. પરંતુ જ્યારે ઇક્વિટી શેરની વાત કરીએ તો ડિવિડન્ડનો દર નિશ્ચિત હોતો નથી. દર વર્ષે કેટલું ડિવિડન્ડ આપવું તે સંચાલકોની મરજી પર અવલંબે છે. વળી કંપની બંધ થાય તો ઇક્વિટી શેર હોલ્ડરોની મૂડી પણ છેલ્લે નાણાં વધે તો જ મળે છે, અને આમ ઇક્વિટી શેર મૂડી પર નિશ્ચિત ડિવિડન્ડ ચૂકવવાની કોઈ જવાબદારી કે મુદ્દલ રકમ પરત કરવાની હોતી નથી. ઇક્વિટી શેર મૂડીની પડતરની ગણતરી માટે મુખ્યત્વે નીચેની બે પદ્ધતિઓનો સમાવેશ થાય છે. કઈ? તો ડિવિડન્ડ અભિગમ અને કમાણી અભિગમ. કે જ્યારે પણ ઇક્વિટી શેર મૂડીની પડતર કાઢવામાં આવે છે ત્યારે બે મુખ્ય પદ્ધતિઓનો અભ્યાસ કરવામાં આવે છે, ડિવિડન્ડ અભિગમ અને કમાણી અભિગમ. તો સૌપ્રથમ વાત કરીએ આપણે ડિવિડન્ડ અભિગમની. તો ડિવિડન્ડ અભિગમની અંદર જ્યારે ઇક્વિટી શેર મૂડીની પડતર ડિવિડન્ડ પર આધારિત છે. કોની? તો ઇક્વિટી શેર મૂડીની પડતર જે પણ છે તે કોના પર આધારિત છે? ડિવિડન્ડ ઉપર આધારિત હોય તો ભવિષ્યમાં કંપની જે ડિવિડન્ડ ચૂકવશે તેનો આધાર લઈને સૂત્ર તૈયાર કરવામાં આવશે. તો તેનું શું છે કે ભવિષ્યના શેરદીઠ અપેક્ષિત ડિવિડન્ડનું વર્તમાન મૂલ્ય અને શેરના વેચાણની ચોખ્ખી ઉપજનું વર્તમાન મૂલ્ય જે દરે સરખા થાય તે દરને ઇક્વિટી શેર મૂલ્યની મૂડી પડતર કહે છે. હવે વાત કરીએ આપણે તો તેના શેર બહાર પાડવાનો ખર્ચ ન આપેલ હોય. હવે જ્યારે પણ કોઈ કંપની છે તે ઇક્વિટી શેર બહાર પાડે છે તો આ જે ઇક્વિટી શેર બહાર પાડે છે તેના પર કેટલો ખર્ચ થાય છે તો તે દર્શાવવામાં આવે. જો દાખલામાં કે કોઈ પણ તેમાં દર્શાવવામાં કે શેર બહાર પાડવાનો આટલો ખર્ચ થયો છે ત્યારે તેનું સૂત્ર શું આવશે? તો KE બરાબર D ભાગ્યા P પ્લસ ગ્રોથ G. તો હવે KE અહીંયા શું છે? તો ઇક્વિટી શેરની પડતર છે. P અહીંયા શું બતાવવા માંગે છે? તો શેરની ચોખ્ખી ઉપજ કે બજાર કિંમત. હવે D, તો D શું છે? ડિવિડન્ડ શેર દીઠ ડિવિડન્ડ. શેર દીઠ ડિવિડન્ડ કેટલું મળે છે એ, અને ગ્રોથ કેટલો છે ડિવિડન્ડનો? તો ડિવિડન્ડનો વૃદ્ધિ દર કેટલો છે. તો આ જ્યારે પણ શેર બહાર પાડવાનો ખર્ચ આપેલ હોય દાખલામાં ત્યારે સૂત્ર શું આવશે? D/P પ્લસ G. તો આ થઈ ગયું સૂત્ર. જ્યારે શેર બહાર પાડવાનો ખર્ચ આપેલ ન હોય, કોઈ કંપની છે તે દર્શાવેલ ન હોય કે આ શેર બહાર પાડવાનો ખર્ચ આટલો થયો છે તે દર્શાવેલ ન હોય ત્યારે તેનું શું સૂત્ર થશે? તો D તો છે, D એટલે આપણે જોયું હતું શેર દીઠ ડિવિડન્ડ, P એટલે શેરની ચોખ્ખી ઉપજ કે બજાર કિંમત, અને એમાંથી આપણે જ્યારે બહાર પાડવાનો ખર્ચ આપેલ ન હોય તો 1 માઇનસ શું કરીશું? 1 માઇનસ F કરીશું. શું કરીશું? P ની બાજુમાં 1 માઇનસ F કરીશું. તો આપણને શું મળશે? જો અહીંયા આપણે જ્યારે શેર બહાર પાડવાનો ખર્ચ આપેલ ન હોય ત્યારે D ભાગ્યા P 1 માઇનસ F કૌંસ અને અહીંયા શું આવશે? G ગ્રોથ થઈ ગયું. હવે અહીંયા F એટલે શું થશે? F નો મતલબ અહીંયા શું બતાવવા માંગે છે કે ફ્લોટેશન કોસ્ટ. ફ્લોટેશન કોસ્ટ એટલે કે શેર બહાર પાડવાનો ખર્ચ એમાંથી શું કરી દીધો છે? બાદ કરી દીધો છે. તો આ થયું ડિવિડન્ડ અભિગમ. હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ડિવિડન્ડ અભિગમને કે કેવી રીતે સમજવામાં આવે છે, એટલે કેવી રીતે એને દાખલા ગણવામાં આવે છે. તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે જ્યારે મહાવીર લિમિટેડ એ ₹100નો એક એવા ઇક્વિટી શેર બહાર પાડેલા છે. શેર બહાર પાડવાનો ખર્ચ કેટલો થયો છે? 3% થયો. કંપનીઓ શેર દીઠ રૂપિયા કેટલા છે? 8 ડિવિડન્ડનું વહેંચેલું છે. શું છે? 8 ડિવિડન્ડનું વહેંચેલું છે, અને ડિવિડન્ડનો વૃદ્ધિ દર 6% અંદાજાયો છે. ઇક્વિટી શેર મૂડીની પડતર શોધો. તો અહીં શેર બહાર પાડવાનો ખર્ચ આપેલ છે તો આપણે કયું સૂત્ર લઈશું? આમાં અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે ને બહાર પાડવાનો ખર્ચ કેટલો છે? 3% થયો છે. તો આપણને ખર્ચ આપી દીધો છે તો આપણે સૂત્ર કયું લઈશું? D ભાગ્યા 1 માઇનસ F પ્લસ G. તો આ થઈ ગયું સૂત્ર. હવે 8. હવે D શું છે? તો 8 શું છે? શેર દીઠ ડિવિડન્ડ રૂપિયા છે તો આ 8 લખ્યા. P એટલે 100, 100નો એક એવા તો અહીંયા 100 લખ્યા.
1 માઇનસ 0.03. હવે અહીંયા 0.03 શું છે? તો ફ્લોટેશન કોસ્ટ છે. ફ્લોટેશન કોસ્ટ કેટલી છે? અહીંયા 3% છે, તો એ માઇનસ કરી તો ફ્લોટેશન કોસ્ટ કેટલી? 1 માંથી 0.03 બાદ કરતા કેટલા થશે તે જોવાનું છે. એટલે કે અહીંયા 97 થશે. અને 6%, તો 6% અહીંયા શું છે? ડિવિડન્ડનો વૃદ્ધિ દર. તો ડિવિડન્ડનો વૃદ્ધિ દર 6% આપેલો છે, તો એ કેટલો થશે? અહીંયા 0.06%. તો આનો સરવાળો કરતા કેટલા મળશે આપણને? 14.25% મળશે. તો આ થયું ડિવિડન્ડ અભિગમ મુજબ ગણતરી. હવે વાત કરીએ કમાણી અભિગમ. કમાણી અભિગમ, તો આ પદ્ધતિમાં શું કહેવા માંગે છે? જ્યારે ડિવિડન્ડ અભિગમની વાત કરીએ ત્યારે જે ઇક્વિટી છે તે એ ડિવિડન્ડ પર આધારિત એના સૂત્ર આવે છે. પરંતુ અહીંયા જ્યારે કમાણી અભિગમની વાત કરીએ છીએ તો આ પદ્ધતિમાં શું છે કે શેર મૂડી, ઇક્વિટી જે શેર મૂડીના પડતર શોધવા માટે ડિવિડન્ડ નહીં પરંતુ જે કંપનીની કમાણી તેને ધ્યાનમાં લેવામાં આવે છે. તો તેનું સૂત્ર શું થશે? E/P. E છેદમાં P. તો E શું છે? શેરદીઠ કમાણી છે, અને P એટલે શેરદીઠ પ્રાપ્ત થતી રકમ. તો આ કમાણી અભિગમનું સૂત્ર છે કે KE ઇઝ ઇક્વલ ટુ E/P. તો E નું મતલબ છે શેરદીઠ કમાણી ભાગ્યા P એટલે શેરદીઠ પ્રાપ્ત થતી રકમ. હવે એનો એક સૂત્ર, એક દાખલો લઈને સમજીએ આપણે કે શ્રી શું છે? સામરિયા લિમિટેડની વર્તમાન કમાણી રૂપિયા કેટલી છે? વર્તમાન કમાણી આપણે કમાણી પરથી શોધવાનું છે. કંપનીની જેટલી કમાણી હશે એટલા, તો 7,20,000. 7,20,000 તેના હાલના ઇક્વિટી શેરની સંખ્યા કેટલી છે? 60,000 છે. તેની હાલની મૂળ કિંમત રૂપિયા 100 છે. મૂડી માળખામાં કોઈ દેવું નથી. કંપની તેની વિસ્તરણ યોજના માટે રૂપિયા 18 લાખ. કેટલા? વિસ્તરણ યોજના માટે 18 લાખના ઇક્વિટી શેર 10% વટાવે બહાર પાડવા માંગે છે, જેનો બહાર પાડવાનો ખર્ચ શું છે? મૂળ કિંમતના 6% છે. જો કંપનીની કમાણી સ્થિર હોય તો ઇક્વિટી શેર મૂડીની પડતર કેટલી હશે? તો આપણે કમાણી દરનું જે અભિગમ હતું, કમાણી અભિગમનું સૂત્ર, તો E/P મૂકીશું. તો હવે આ 12 છે અહીંયા કેવી રીતે આવ્યા? તો આ 7,20,000 છે, તો એ વર્તમાન કમાણી છે, તો 7,20,000 ભાગ્યા 60,000 કરતા કેટલા મળશે આપણને? રૂપિયા 12. તો શેર દીઠ કમાણી આપણને મળી ગઈ. તો આ શેર દીઠ કમાણી 12 અહીંયા મૂકતા 84. હવે આ 84 કેવી રીતે આવ્યા? તો P છે, તો મૂળ કિંમત કેટલી આપેલી છે? 100. કેટલી? મૂળ કિંમત રૂપિયા 100. આ મૂળ કિંમત 100 ના માઇનસ વટાવ ખર્ચ છે, તેણે વટાવે બહાર પાડેલા છે, 10% વટાવ છે, તે પણ બાદ કરીશું. જે ખર્ચ છે તે, તો વટાવ ખર્ચ કેટલો છે? 10 રૂપિયા. અને બહાર પાડવાનો ખર્ચ કેટલો છે? 6. તો આ જે 6% છે મૂળ કિંમતના બહાર પાડવાનો ખર્ચ, તો કેટલો છે? 6%. તો 6% અહીંયા છે, તો 6 થયું. તો 100 માંથી 16 જશે તો કેટલા બચશે? 84. તો આ 84 ને અહીંયા મૂકતા તો 12 ભાગ્યા 84 કરતા કેટલો આન્સર મળે છે આપણને? 14.29%. જ્યારે આપણે ટકામાં લખીએ તો અહીંયા શું કરી દઈએ છીએ આપણે? 100. એટલે આપણને કેટલા મળી જાય છે? 14.29%. તો આ થયું કમાણી અભિગમ મુજબનું સમ. હવે અનામતની પડતર. હવે અનામતની પડતર એટલે શું? તો જ્યારે આ ખ્યાલ પ્રમાણે કંપની પોતાના જ નફાનું પોતાના ધંધામાં રોકાણ કરતી હોવાથી, એટલે કે જે પણ કંપનીનું પોતાનું નફો છે તે જ પોતાના ધંધામાં શું કરે છે? રોકાણ કરે છે. તો કરતી હોવાથી જે મૂડી મેળવવાનો કોઈ પણ પ્રાથમિક ખર્ચ કરવો પડતો નથી. એટલે કે જે કંપની પાસે નફો પડેલો છે એની અંદર એ નફાથી જ એ કંપની શું કરે છે? પોતાના જ કંપનીમાં રોકાણ કરે છે, તો તેનો કોઈ પ્રાથમિક ખર્ચ ઊભો થતો નથી. આ ઉપરાંત જો કોઈ વ્યાજ કે ડિવિડન્ડ ચૂકવવું પડતું નથી. હવે કંપનીનો પોતાનો જે પણ નફો છે એને જ તે રોકાણ લગાવે છે, તો તેને શું વ્યાજ કે ડિવિડન્ડ ચૂકવવું પડતું ન હોય. હવે જે તેથી કોઈ નાણાકીય બોજ પણ ઊભો થતો નથી. આ હકીકત ધ્યાનમાં રાખીને નફાના પુનઃરોકાણને ખર્ચ વગરનું નાણાંમાં પ્રાપ્તિનું સાધન ગણવામાં આવે છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ખ્યાલ શું છે? સાચો લાગે કે પરંતુ કંપની જેટલે અંશે નફાનું પુનઃરોકાણ કરે તેટલે જ અંશે શું છે? શેર હોલ્ડરોને ડિવિડન્ડ સ્વરૂપે મળતી આવકમાં શું થાય? હંમેશા ઘટાડો થાય. એટલે કે જેમ જેમ એ નફાનું જે પુનઃરોકાણ કરે તેટલે જ અંશે શું થાય છે? શેર હોલ્ડરોની ડિવિડન્ડને સ્વરૂપે મળતી જે પણ આવક છે તેમાં ઘટાડો જોવા મળશે.
ત્યારબાદ જોઈએ તો જે નફાના પુનઃરોકાણની પડતર ઇક્વિટી શેર મૂડી, એટલે રોકાણની પડતર, ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી અને દેવા કરતાં કેવી રીતે અલગ ગણવામાં આવે છે. કારણ કે પ્રેફરન્સ શેર અને દેવા માટે નિશ્ચિત ડિવિડન્ડ કે વ્યાજ ચૂકવણીનો કરાર કરવો પડે છે. શું છે? પ્રેફરન્સ શેર અને દેવા માટે નિશ્ચિત ડિવિડન્ડ કે વ્યાજ ચૂકવણીનો કરાર કરવો પડે છે. તેથી તેની સ્પષ્ટ પડતર હોય છે. જ્યારે નફાના પુનઃરોકાણની વાત કરવામાં આવે ત્યારે કોઈ કરાર કરવો પડતો નથી. તેથી તેની મૂડી પડતર ગર્ભિત હોય છે, જે દેખાય નહીં કે તે. અને આ પ્રકારની ગર્ભિત મૂડી પડતર સાધનોની વૈકલ્પિક પડતરના આધારે નક્કી થાય છે. હવે તેનું એક ઉદાહરણ દ્વારા સમજીએ આપણે કે એક કંપનીની વાર્ષિક રૂપિયા કેટલી 4 લાખ છે. હવે શેર હોલ્ડરો 10% વળતરની અપેક્ષા રાખે છે. જો કંપની પોતાના શેર હોલ્ડરોને ડિવિડન્ડ સ્વરૂપે કમાણી શું કરે છે? વહેંચી દે તો કરવેરા બાદ કર્યા પછીની ડિવિડન્ડની આવકમાંથી તેઓ અન્ય કંપનીઓમાં રોકાણ કરીને 10% વળતર કમાઈ શકે તેમ છે. એટલે કે અહીંયા શું કહેવામાં, જે કંપનીની વાર્ષિક આવક કેટલી છે? અહીંયા 4 લાખ છે. શેર હોલ્ડરો 10% વળતરની અપેક્ષા રાખે છે. જો કંપની પોતાના શેર હોલ્ડરોને ડિવિડન્ડ સ્વરૂપે કમાણી શું કરી દે છે? વહેંચી દે તો કરવેરા બાદ કર્યા પછી ડિવિડન્ડની આવકમાંથી તેઓ અન્ય કંપનીઓમાં રોકાણ કરીને 10% વળતર કમાઈ શકે તેમ છે. કંપની નફાનું પુનઃરોકાણ કરવું હોય તો કયા દરે કમાણી કરવી જોઈએ? શેર હોલ્ડરોએ 50%ના દરે કરવેરા ચૂકવ્યા છે અને દલાલોનો દર કેટલો છે? 4% છે. તો સૌપ્રથમ શું થયું કે કંપનીમાંથી મળેલી આવક, કુલ આવક કેટલી હતી? તો 4 લાખ હતી. આ 4 લાખમાંથી વ્યક્તિગત કરવેરા કેટલા છે? 50%. તો એને બાદ કર્યા તો શું થયું? કરવેરા બાદનો નફો મળી ગયો આપણને 2 લાખ. તો આ 2 લાખ મળી ગયા કરવેરા બાદનો નફો. હવે દલાલી કેટલી છે? 4%. અહીંયા લખ્યું છે દલાલીનો દર કેટલો છે? 4% છે. તો 4% લેખે 2 લાખના 4% લેખે કરીએ તો કેટલા થશે? 8,000 થશે. તો 2 લાખમાંથી 8,000 બાદ કરતા કેટલા મળશે આપણને? 1,92,000. તો વાસ્તવિક રોકાણ કેટલું થયું? 1,92,000નું. હવે રોકાણ ઉપર અપેક્ષિત વળતરનો દર કેટલો છે? અહીંયા લખેલું જ છે કે રોકાણ કરીને 10% વળતર કમાઈ શકે તેમ છે અન્ય કંપની. તો અહીંયા 10% છે રોકાણ પર વળતરનો દર. તો 1,92,000 પર કેટલા છે? 10%. 19,200 માં 10% કરતા કેટલા થાય છે? અહીંયા 15,200. હવે સોરી, અહીંયા ખોટું છે અને અહીંયા કેટલા થશે? 19,000 કેટલા થાય છે? 200. 19,200. નફાના પુનઃરોકાણની પડતર કેટલી આવી છે? હવે આ શું કરીશું? 19,200 ભાગ્યા 4 લાખ કરીશું તો કેટલો થશે? 4.80%. શું આવશે? નફાના પુનઃરોકાણની પડતર. ત્યારબાદ છે જે સૂત્ર છે કે KR, એટલે કે શું છે? જે પુનઃરોકાણ કર્યું છે તેનું, તો KE -1 - T અને કૌંસમાં ફરીથી 1 - B. તો અહીં KE 10% છે. કેટલા છે? 10% જે અપેક્ષિત વળતરનો. અને ટી એટલે શું છે? ટેક્સ 50% અને B એટલે 4. દલાલી કેટલી છે? 4%. તો આને સૂત્રમાં મૂકતા કેટલું આવી જાય છે? 4.4%, 4.80%. હવે વાત કરીએ ભારિત સરેરાશ મૂડી પડતર. તો ભારિત સરેરાશ મૂડી પડતર શું છે? તો આ મૂડી પડતરમાં ઇક્વિટી શેર મૂડીની પડતર, પ્રેફરન્સ શેર મૂડીની પડતર, દેવાની મૂડી પડતર ને નફાના પુનઃરોકાણની પડતર વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે ભારિત મતલબ શું છે? કે જે પણ કંપનીની કોઈ પણ મૂડી ભેગી કરવાની, જેટલી પણ મૂડી ભેગી કરવાની છે તે બધાનો સમાવેશ થાય છે. અને આ જ્યારે મૂડી માળખામાં એક કરતાં વધુ જામીનગીરીઓનો સમાવેશ થતો હોય ત્યારે ખાસ મૂડી પડતર ધ્યાનમાં લેવામાં આવે છે. તો એને એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ભારિત સરેરાશ મૂડી પડતર કેવી રીતે. તો ABC કંપની લિમિટેડનું મૂડી માળખું છે, એમાં ઇક્વિટી શેર મૂડી કેટલા છે? 20 લાખના છે. 2 લાખના છે રૂપિયા. કેટલા છે? 2 લાખ છે. 40 લાખના
ત્યારબાદ 6% પ્રેફરન્સ શેર મૂડી 10 લાખની છે અને 8% ડિબેન્ચર 30 લાખના છે. તો ટોટલ કુલ કેટલું થયું? 80 લાખ. હવે કંપનીના શેર રૂપિયા 20ના ભાવે, કંપનીના શેર જે 20ના ભાવે વેચાય છે તે કંપનીના આવતા વર્ષે શું થશે? શેર દીઠ રૂપિયા 2નું ડિવિડન્ડ વહેંચશે અને તે પ્રતિ વર્ષ 4%ના દરે વધશે એવો અંદાજ છે. ધારો કે ટેક્સનો દર કેટલો છે? 50% છે. હા, હવે અહીંયા શું શોધવાનું છે કે હાલના મૂડી માળખા પર આધારિત કંપનીની ભારિત સરેરાશ મૂડી પડતર ગણો. કઈ કઈ આવી? ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી અને ડિબેન્ચર. તો આપણે આ ત્રણેયનું શું કરવાનું છે? ભારિત સરેરાશ મૂડી શોધવાની છે. બીજું શું કહેવા માંગે છે કે શું શોધવાનું છે કે જો કંપની 10%ના ડિબેન્ચરથી વધારાના રૂપિયા 20 લાખનું દેવું વધારે તો કંપનીની નવી ભારિત સરેરાશ મૂડી પડતર કેટલી થશે એ શોધવાનું. તો દેવું વધારવાથી ડિવિડન્ડની અપેક્ષા વધીને શેર દીઠ રૂપિયા 3 થશે અને વિકાસ દરની અપેક્ષામાં કોઈ ફેરફાર થશે નહીં, પરંતુ શું થાય છે કે શેર દીઠ ભાવ ઘટીને 15 થશે. તો ચોપડા મૂલ્યની આધારિત ભારિત સરેરાશ મૂડીની પડતરની ગણતરી કરો. તો સૌપ્રથમ આપણે શું કરીશું કે હાલના મૂડી માળખા પ્રમાણે જે પણ જામીનગીરીઓ, સૌપ્રથમ દરેક જામીનગીરીની વ્યક્તિગત મૂડી પડતર શોધીશું. તો પહેલા ઇક્વિટી શેર મૂડીની શોધી લીધી, પછી 6%ના પ્રેફરન્સ શેર મૂડીની પડતર શોધી, એટલે કે D/P પ્લસ G ગ્રોથ કરીને જે રકમ આપેલી હોય તે મૂકતા 17% આવ્યા. પછી પ્રેફરન્સ શેર મૂડીની પડતર શોધતા કેટલી? 6% આવે. અને ડિબેન્ચરની કરવેરા પછીની મૂડી પડતર શોધીએ તો કેટલી આવી? 4%. એને સૂત્રમાં જે આપણે અગાઉ જે પણ એના સૂત્રો જોયા હતા એની સૂત્રની અંદર બધી રકમો મૂકતા એને તો આપણને કેટલી મળે છે? 17%, 6% ને 4%. હવે ચોપડા મુજબ પેઢીની ભારિત સરેરાશ મૂડી પડતર. તો જામીનગીરીઓના પ્રકાર કયા કયા છે? તો ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી અને ડિબેન્ચર છે. ચોપડા મૂલ્ય કેટલા હતા ત્રણેયના? 40 લાખ, 10 લાખ અને 30 લાખ. તો ટોટલ કેટલા થયા? 80 લાખ. વ્યક્તિગત મૂડી પડતર કેટલી આવી? 17, 6 અને 4%. અને આની કુલ પડતર કેટલી થઈ ગઈ? 6,80,000, 60,000, 1,20,000. તો આ તેની શું થઈ ગઈ? કુલ પડતર. તો આ તેની ભારિત સરેરાશ મૂડી પડતર શોધવામાં આવી. એની મૂડીની ભારિત સરેરાશ મૂડી પડતરનું સૂત્ર શું આવશે? તો કુલ પડતર, ટોટલ કુલ પડતર કેટલી હતી આપણે અહીંયા? કેટલી છે? 8,60,000. કેટલી છે? 8,60,000. અને કુલ મૂડી કેટલી છે કંપનીની? 80 લાખ. શું છે? 80 લાખ. તો આ 8 લાખ ને 80 લાખ ગુણ્યા 100 કરતા કેટલો મળે છે? 10.75%. 10.75%. હવે બીજો ક્વેશ્ચન શું હતું? 10%ના રૂપિયા 20 લાખ ડિબેન્ચર બહાર પાડ્યા પછીની મૂડી માળખા પ્રમાણે પેઢીની ભારિત સરેરાશ મૂડી પડતર. તો નવી પરિસ્થિતિમાં દરેક જામીનગીરીની વ્યક્તિગત મૂડી પડતરની ગણતરી. તો એમાં સૌપ્રથમ ઇક્વિટી શેર મૂડીની પડતર કેટલી? તો 3/15 અને 0.007 મૂકતા કેટલા થશે? 27%. આ બધી જે રકમ આગળ આપણે જોઈ એ બધી રકમ સૂત્રમાં મૂકતા. ત્યારબાદ 6%, 4% અને 5%. તો આ મળ્યા. હવે નવા મૂડી માળખા માટે ભારિત સરેરાશ મૂડી પડતર. તો જે આ જામીનગીરીના પ્રકાર ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, ડિબેન્ચર, 8%ના ડિબેન્ચર અને 10%ના ડિબેન્ચર. હવે ચોપડા મૂલ્ય રૂપિયા જે આપણને રકમમાં આપેલા છે તે લખ્યા તો કેટલા થયા ટોટલ? 1 કરોડ થયા. વ્યક્તિગત મૂડી પડતર કેટલી થઈ? 27%, 6%, 4% અને 5%. હવે 10,80,000, 10,80,000ના આ જે 40 લાખના 27% કરતા કેટલા આવે છે? 10,80,000, 60,000, 1,20,000 ને 1 લાખ. તો કેટલા થઈ ગયા? 13,60,000. તો આ સરેરાશ ભારિત સરેરાશ મૂડી પડતર. તો એનું સૂત્ર કુલ પડતર ભાગ્યા ચોપડા મૂલ્ય ગુણ્યા 100. તો કેટલા આવ્યા? 13 લાખ. કુલ પડતર કેટલી આવી? 13,60,000. તો 13,60,000 ભાગ્યા 1 કરોડ કરતા એને ગુણ્યા 100 કરતા તો કેટલા થશે? 13.6%. તો આ શું થયું? તેનું ભારિત સરેરાશ મૂડી પડતર 13.6% આવે છે. તો વિદ્યાર્થી મિત્રો,
આપણે અલગ અલગ નાણાકીય સ્ત્રોતોમાંથી તેની મૂડી પડતર કેવી રીતે શોધવામાં આવે છે તેની વિગતવાર આપણે ચર્ચા કરી. તો આજે આપણો ટોપિક અહીંયા પૂરો થાય છે કે મૂડી પડતરની અંદર કયા કયા નાણાકીય સ્ત્રોતો એટલે કે ઇક્વિટી શેર મૂડીની પડતર કેવી રીતે શોધવામાં આવે, પ્રેફરન્સ શેર મૂડીની પડતર કેવી રીતે શોધવામાં આવે, ડિબેન્ચર મૂડી પડતરની કેવી રીતે શોધવામાં આવે, ભારે સરેરાશ મૂડીને આધારે કેવી રીતે તેની મૂડી પડતર શોધવામાં આવે, તો તેને આપણે આજે દાખલાઓ જોયા. તો હવે મળીશું આપણે એક નવા ટોપિક સાથે. થેન્ક યુ. स्वाध्यायः